કાર પાણીમાં તણાતા એક વ્યક્તિને સ્થાનિકોએ માંડ બચાવ્યો। આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના 9 તાલુકાઓમાં ધોધમાર વરસાદ। સૌથી વધુ દાંતામાં 4 ઇંચ તો ગઠામણ પાટિયા પાસે હાઈવે પર ભરાયા પાણી। સાબરડેરીએ ભાવફેરની જાહેરાત કર્યા બાદ પણ પશુપાલકોનો આક્રોશ યથાવત। સાબરકાંઠા અને અરવલ્લીના મોડાસામાં મોટાભાગની દૂધ મંડળીઓ રહી બંધ। વિસાવદરના ગામડાઓના પ્રવાસ સમયે પૂર્વ મંત્રી જવાહર ચાવડાનું મોટું નિવેદન। કહ્યું, હવે આ નવા વ્યવહારો અને નવા સંબંધો થયા છે। હવે આપણે નવા વ્યવહારો નવા સંબંધો ચાલુ થયા છે। મને તમારો કોઈ રાજકીય ફાયદો નથી જોતો। તમારે જ્યાં જરૂર પડે ત્યાં કે જો હું છું। સુરતની પાટીદાર દીકરીની આત્મહત્યાને લઈ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે દીકરીઓને આપી સલાહ। કહ્યું, દીકરીઓ સ્વાસ્થ્ય માટે નાનું ત્રિશૂળ રાખે સાથે। મારા દીકરીઓને કહેવું છે કે તમે તમારા પર્સની અંદર એક નાનું 6 ઇંચથી પણ નાનું એક આ પ્રકારનું ત્રિશૂળ તમે રાખો। દુકાનદાર પર સગીરાની છેડતીના આરોપ સાથે ગ્રામજનોમાં આક્રોશ। સુરતના મહુવાના કરચેલિયામાં આગ ચંપી તો દુકાનમાં તોડફોડ કરી યુવકની અટકાયત।